गुजरात में जीपीएससी भर्ती मामले आम आदमी पार्टी के विधायक चेतन वसावा ने सरकार पर गंभीर आरोप लगाए हैं, जिस पर भाजपा सांसद मनसुख वसावा ने भी जवाब दिया है। 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે। જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે। છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસીના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસીના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે। તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1-2 ની જાહેરાત ક્રમાંક 2022-23 20 નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ 19/3/2025 માં આવ્યું છે। એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે એસીબીસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 112 થી લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચેની ગુણ ધરાવતા હતા, છતાં ઇન્ટરવ્યુમાં 20 થી 35 વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે। એની સાથે એસસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 412 વચ્ચે ગુણ પોતે લાવ્યા છે, પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી 52 વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે। જેવી રીતના એસસી ના 3 ઉમેદવારોને જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 400 વચ્ચેના ગુણ એ લોકો લાવ્યા હતા, પરંતુ મૌખિક ઇન્ટરવ્યુમાં કમિટી દ્વારા એમને 57 થી 60 વચ્ચે જ ગુણ આપીને ઓપન સીટમાં જતા એમને અટકાવવામાં આવ્યા છે। એની સામે ઈડબ્લ્યુએસ ના 9 જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર 376 થી 402 ની વચ્ચે ગુણ ધરાવતા હતા, પરંતુ ઇન્ટરવ્યુમાં એમને 72 થી 90 માર્ક આપીને એ ઓપન સીટમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે। ત્યારે આ જે પ્રથા છે ઇન્ટરવ્યુના નામે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ ઇન્ટરવ્યુ પ્રથા રદ થવી જોઈએ, કાં તો 10% ઇન્ટરવ્યુ રાખવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે એને મર્યાદામાં બોલવું જોઈએ। હસમુખ પટેલ કોણ છે જાણવું જોઈએ। હસમુખ પટેલ એવો વ્યક્તિ છે કે એક બાઉસ અધિકારી છે। ગુજરાતમાં જે બાઉસ અધિકારીને તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરનાર અધિકારીને નોન કરપ્ટ અધિકારી તરીકે હસમુખ પટેલનું એક નામ છે। એ જ્યારે જે કોઈ પણ કમિટીમાં હોય ત્યારે એમાં કંઈક શંકા કરવાની જરૂર નથી। આ એક રાજકીય રીતના આક્ષેપબાજી કરે છે। જે પણ પરીક્ષા લેવાય છે એ બિલકુલ પારદર્શક વહીના લેવાય છે, અને કેટલાક આક્ષેપ કરનારા લોકો જે આક્ષેપ કરે છે એ બિલકુલ પાયાવિહોણા છે, અને અગાઉથી પેપર ફૂટી જાય છે એ તદ્દન બધી વાત ખોટી છે। પહેલાંની સરકારોમાં જે થતું હતું એવું હમણાંની સરકારમાં પારદર્શક વહીવાળી સરકારમાં આ નથી થતું। મૌખિક મારફત વાત બહુ સાચી વાત છે કે મૌખિકમાં જે સારો જવાબ આપે એ કમિટી છે ને ત્યાં બધું ઘણા બધા એના પુરાવા છે, તે પુરાવા પ્રૂફ કરે કે ભાઈ આને આ પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ કેવો આપે છે, એ પણ એમાં તપાસ કરી એમાં જે લોકોએ જે જવાબ આપ્યો છે તો મૌખિકમાં જે આજે એક અધિકારી બનવાનો હોય ને જે મૌખિક પ્રશ્ન એવા ધારદાર પૂછવામાં આવે એનો જવાબ પણ આપવો જોઈએ। ના આપે તો સ્વાભાવિક માર્ક ઘટે।